તો નવા શૈક્ષણિક સત્ર પહેલા હવે આચાર્યની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે। નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ બધી શાળાઓમાં જ્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં આચાર્ય માટે હવે કેમ્પ યોજાઈ રહ્યા છે। આચાર્યની ભરતી પ્રક્રિયા માટેના કેમ્પ શરૂ થયા। અમદાવાદ શહેરની વાત કરીએ તો ટોટલ 31 જગ્યા છે, તેના પર આચાર્યની ભરતી પ્રક્રિયા થશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો 45 જગ્યાઓ ખાલી છે। નવા શૈક્ષણિક સત્ર પહેલા આચાર્ય ભરતીની પ્રક્રિયા શરૂ થઈ છે અને મેરિટ પ્રમાણે શાળા પસંદગી કરવાની તક પણ આપવામાં આવશે। દરેક શાળાને 15 જેટલા ઉમેદવારોની યાદી મળેલી હોય છે મહત્તમ, અને તે પ્રમાણે મેરિટ પ્રમાણે જેટલા પણ ઉમેદવારો ફળવાયા હોય તે પ્રમાણે તેમના ઇન્ટરવ્યૂ આજથી શરૂ કરવામાં આવેલા છે। અમદાવાદ શહેરની નવરંગ સ્કૂલની અંદર અમે ઉપસ્થિત છીએ। તો આજે અમને અલગ અલગ ટાઈમમાં 4 જેટલા ઇન્ટરવ્યૂ આજે લેવાના થશે। તબક્કાવાર સમગ્ર પ્રક્રિયા જે છે એ 1 મહિના સુધી આ ચાલે છે। સમગ્ર રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં જે રીતે ક્રોસ ના થતું હોય, કારણ કે કેટલાક ઉમેદવારોએ આજે અમદાવાદની કોઈ સ્કૂલ પસંદ કરી હોય, કોઈ મહેસાણાની પસંદ કરી હોય, તો ક્રોસ ના થાય તેને ધ્યાને લઈ આખો એક કાર્યક્રમ રાજ્ય કક્ષાએથી રાજ્ય આચાર્ય પસંદગી સમિતિ જે છે તેમના દ્વારા નક્કી કરવામાં આવેલો હશે અને તે આપવામાં આવેલો છે। તે પ્રમાણે આજે અમે અમદાવાદનું ઇન્ટરવ્યૂ શરૂ કરેલું છે। અમદાવાદની 31 જેટલી શાળાઓ જે છે તેમાં આજે